વડોદરામાં બંધ વેરહાઉસમાં આગનો બનાવ બન્યો હતો। ફાયર વિભાગે 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જીએસએફસી ગેટની સામેની બાજુએ આવેલા એક જૂના અને બંધ વેરહાઉસમાં આગનો બનાવ બન્યો હતો। આગની ઘટનાને લઈને સ્થાનિક જાગૃત રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। આગના બનાવ અંગેની જાણ થતાં ટીપી 13, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની 3 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગની ટીમોએ 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેરહાઉસમાં રહેલ ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે। ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 3 ફાયર સ્ટેશનની ટીમોએ 1 થી 1.5 કલાકની અંદર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। હાલમાં જાણવા મળ્યું છે કે આ વેરહાઉસ બંધ હાલતમાં હતું અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર પણ ન હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરી હતી। આગ કાબૂમાં આવતા આસપાસના રહીશોએ પણ હાશકારો અનુભવ્યો હતો।